આવો ઓવે આયન કેમ આયા તા કો ઓમ તો કોમથી આયો તો હા શું લાયા દાબેલી છે દેખાય છે ઓય ચિંતે બજારથી લાયા ઘેર કને આવડે તાન ભાઈ હાર્યું અરે ભલા આદમી ઘેર તો બધું બને ચમ ના બને હરીભાઈ ખાવું આપણા શોખ આપણા પૂરા કરવાના ઘરવાળાને શું હેરાન કરવો પડે એના કરતા લાઈન ખાઈ લેવું સારું અરે ભૂપતજી વાત તમારી સાચી છે બજારમાં અત્યારે બધું મળે છે પણ આપણી ગેંગ કેવી હતી કહેજો અરે જે ઈચ્છા થાય એ આપણે જાતે બની નાખતા અને તમે ભલા આદમી હવે બજારથી લઈને ખો છો લે હરીભાઈ આપણી ગેંગ હતી તાણ હતી અત્યારે બધા હો ધંધે વળગી ગયા અને અમાર જેવા જે લેટવા હતા એ બજારથી લાઈન ખોય છે અરે ભૂપતજી હાલે એના એ જ સિમોન છો ખાલી તમે તમારી વિચાર શક્તિ બદલો અરે ચી આઈટમ છે કહેજો ચી આઈટમ બાકી રહી ગઈ છે તે આપણે ના બનાવી હોય ના ખાધી હોય કહેજો મને પણ હરીભાઈ અત્યારે જો કોઈના જોડે ટાઈમ હોય છે એ બધું અને હવે મારી વાત સાંભળો મને ખાવાનું અભર્યું અને હું તમને કહેવા આવું તમારા જોડે ટાઈમ ના હોય એટલે તમે ના પાડવાના એના કરતા મને જેવો અભરે હું મારી જાતે લાઈન ખાઈ લ્યો છું અરે પણ કઈ તો જો અમાર જેવા માણસો તો તૈયાર બેઠા હોય છે લ્યા તમે કીધું હોય અને અમે ના પાડો તો 2 નંબરની વાત છે તમે નહીં મોનો કાલ હોદે બેઠો તો દાલ બાટી અભરી ને 150 રૂપિયાની લાયો અને ઘેર બેઠા બેઠા મસ્ત મોહાળે ધરાણ ગાધે મોજ આવી જી બોલો દાલ બાટી ઓવે આપણે તો ખાઈ લ્યા છે એવું છે એમ ને હા હે ભૂપતજી હા. હવે સાચું બોલજો હું કે તમે જે બજારથી લાયા દાલ બાટી બરાબર ઈ ખાવાની મજા આવી કે આપણી ગેંગ પહેલા દાલ બાટી ખેતરમાં બનાવતી ઈ ખાવાની મજા આવતી સાચું બોલજો હો હવે હરીભાઈ સાચું કહું હા જે આપણી ગેંગ બનાવતી ને હા. એ દાલ બાટીની તો વાત જ ના થાય બસ તો તાણી બજારની તો ચમ લાવું છું ખાલી હનો પૂરો થાય નકર પેલી તો યાર દાલ બાટી એટલે ઓરિજિનલ જી ઓરિજિનલ બાટા બધું ઓરિજિનલ મળતું અને અત્યારે દાલના જી આવે છે રતન ભૂપતજી અરે એવું કોઈ ના હોય અત્યારે આપણે મોનસૂન વાત કરે તો મારા વર્ષે તૈયાર થઈ જાય બનાવવા માટે ચમ અરે ભાઈ અત્યારે કોઈ તૈયાર ના થાય ભલા આદમી અરે બીજીની વાત જવા દો તમે તૈયાર છો હા આપણે તો ખાવાની વાત આવે એ હવની પહેલા તૈયાર અરે તમે તૈયાર છો હું તૈયાર છું અને બીજા બધા માણસોને તૈયાર કરવાની જવાબદારી મારી બસ એવું શું આઈટમ બનાવી શકો દાલ બાટી દાલ બાટી બનાવી છે હા. આ તે કશો હોતો નહીં દાલ બાટી બની નાખશે પણ હરીભાઈ હા છે ને તળેલો નહીં હો બાટા અરે શેચેલા બાટા બનાવશે સોણામાં હા હા જેમ ખબર હે હા. શેચાલા બાટા નહીં મજા આવતી ભલા આદમી હમુરદી શેચેલા ની તળેલો હા એ તળેલો તમે ભલા આદમી બોલવામાં એ લોચા અરે મારો. આમાં ભૂલી જાઉં છું ખાવામાં અરે પણ ખાવાનું હાલ સાઈડમાં મિલ દે લાવજો અરે ના મેલા હરીભાઈ આ છે ને બધા લોકો છે ને જીવવા માટે ખાતા હોય છે અને હું ખાવા માટે જીવું છું અમે એવા જ છો આમ તો હા ઓય એવું જ રહેવાય હરીભાઈ હું લઈને આ સર હું લઈને જવાના લ્યા માર તો ડોશી લેટવી છે મુયે લેટવો છું મને બહારનું પાછું ભાવે ખરું હો ઓવે હું હાવ લેતો બોલો બેહો કે લ્યા નહીં બે આવું અમારે તમને આવકારો આલતે આવડે છે પણ તમે શું કીધું કે માણસો બદલાઈ ગયા અરે હા ચુકલા બદલાઈ ગયા છે લ્યા હું તમારા ઘેર આવ્યો તમે બેઠા બેઠા દાબેલી ખો છો પણ એમ થયું કે લ્યો હરીભાઈ દાબેલી ખો એ લે આ હરીભાઈ ભૂલી ગયો લ્યા ગળાની જોગન એવું મનમાં નહીં અરે ભૂપતજી ખાવ તો મુયે તમારા તોલે શું હોય ખાવી છે એટલે ભાઈ એથી ખવડાવજો હવે અરે પણ પેલા યાદ ના આવ્યું ભલા આદમી વાતમાં ભૂલી ગયો છું ના વાતામાં નહીં ભૂલી ગયા ખાવામાં ભૂલી ગયા છો ઓવે એટલે હરીભાઈ તમે હોય શું લેવા આયા હતા હું એમ કહું છું પંપ લેવા હતા પંપ દવા છોટવા માટે પણ હવે મારે દવા છોટવી નહીં પહેલા ખાવી છે દાલ બાટી હા અને હરીભાઈ દાલ બાટીમાં હું તમને પીરસીને ખવાડ્યો બસ આ ગળાની છોકર મારે હવે દાબેલી ખાઈ પેટ ભરવું નહીં હું હાથથી હવે દાલ બાટી ખાઈને જ પેટ ભર્યો હું તો દાલ બાટી દાબીને ખાયો હરીભાઈ પહેલા દાબેલી ખાઈ લ્યો હા હા અને હમણાં મારી વાત હું? હું બધા માણસોને વાત કરવા જાઉં છું બરાબર તમે બધી વસ્તુ તૈયાર કરી રાખો વાયકણ એ હરીભાઈ મારી વાત આપણો દાલ બાટી બનાવી હોય ને તો પહેલા છે ને બધાને હોય ભેગા કરો અને વસ્તુ બધાના ઘેરથી થોડી થોડી મંગાવો ભાગે પડતી નકે કેવું થાય છે ખબર છે મારા ઘેરથી વસ્તુ બધી લઈ જાઓ ને તો વળતે મારે જ વેણીને ભેગું કરવું પડે છે કોઈ ઉભા નહીં રહેતા હારું હેડો કશો વાતો નહીં બધા માણસો હું વાયકણ લઈને આવું બસ હા હા તો હું તૈયાર છું હવે કમ્પ્લીટ કમ્પ્લેટ દાલ બાટી ખાવી એટલે ખાવી હોય 100%. વાહ ભાઈ વાહ ચો
ચોકણ હેડ્યા છો કોળીઓ ગભે કરીને પાયાનું મુહૂર્ત કરવા જાઉં છું. એના માટે કદાળી જોવે ને પાવડો જોવે કોળીઓ ના જોવે. તો પછી તમારે મગજ નહીં પોકતું કે કોળિયો શા માટે લીધો હોય? યાત્રા ચીરવા લીધો હોય, યાત્રા ચીરવા જતા હશો. એટલે કનાઈએ જોશો એમ કહું છું હું. પેલા વાલિયાની એ વાલિયાની એ કેટલી દોંજી કરી છે? 50 રૂપિયા કે 100 રૂપિયા? 500 રૂપિયા દોંજી છે. અને એ દોંજી મેળ આવે તો લેવાની છે ને કે ઉચક રાખવાનું છે? 2 દાડા થાય યાત્રા ચીરતે હોય. 2 દાડા થાય એમ? તાણી આહા! અલ્યા તારી જે મોણસની ચિંતા હતી ઈ મોણસ તો ઓટોમેટિક વાળો થઈ ગયો લ્યા. શું? ના ના બરાબર છે. કોમ કરો કોમ. ના ના શું કીધું? ઈ તો મારે કોમ હતું તમારું પણ હવે ચાલશે. જેમ 2 દાડા પછી આવજો. પછી ક્યાં આવ્યો? શું કામ હતું? અરે પછી ક્યાં આવ્યો? એટલે પણ કો તો ખરા મને સેટિંગ કરતે ફાવે યાર. પછી 2 દાડા હું બીજા જતો રહું તો? અરે ચિંતા ના કરો, તમારા સિવાય હું કોમ કોઈ નહીં આવું. એટલે કોમ શું હતું? મારે લાકડા જ ફાળવાના છે. પણ તમાર તો લાકડા જ નહીં યાર. હમુડ તો ચોકન પડ્યા હી. મારા હગા નહીં એ. તમાર કયો હગો? અલ્યા ચમ ભાઈ મારા હગા ના હોય લે. મારા મામા નહીં એ. એટલે મોમાં નીએ લાકડા રાખો યાર. શરમ આવે છે. મુઈ કણ હગમ ના જવું ભાઈ. ચમ ભાઈ? ના રે હગમ તો આપણે ના જઈએ. હા તે આપણે એકંદી ભરી લાવશે ને વાયકણ આઈને ચીરશે એટલે હમો લાવવાના છે. ટ્રેક્ટરમાં. કનું ટ્રેક્ટર લઈ જાઓ? જેણાજીનું. હા જેણાજીનું. જેણાજીન ટ્રેક્ટર જ કોઈ દાડો નરવું હોતું નહીં. હે તો વિષ્ણુજીનું ટ્રેક્ટર લઈ જાઓ. હા? હા. વિષ્ણુજી તો જાશે રણુજા ટ્રેક્ટર સંગમો જુસે એનું તો. અલ્યા ગભા કરી લા લાકડા બીજું શું તાણી? હા તાણી એમ નહીં હમો લાવવાના છે. કો તો ખરા. માર મમ્મીને ફોન કરી પૂછું હું. હા હો હા અહીંથી સાધન આવે ને તો મેળ આવે એમ. જો તમે તાર વાલ્યાની જો હેડો. મને કહેજો. સારું. હો હોજે આવું ઘેર. ના ના હોજે ચોથી આવશો તમે તો 2 દાડા પછી નહીં આવવાના. એટલે હોજે ઘેર તો આવ્યો કે મારે તો વાલિયા કુવા પર જ જવાનું છે. હા એટલે એવો વાઘુજી હા તમાર વાક્ષી કેટલા આવતે આવતે? હા હા હરીભાઈ હા જો અત્યારે તો છે ને હું 2 કલાક કોમ કર્યો અને 4 કલાક હુઈ રહ્યો. બરોબર? હા. અને હોદના છે ને 5 વાગે કોમ ચાલુ કર્યો તે ઠેઠ 7 વાગે આવજી. બરાબર. આમ પછી સીધું ઊંઘવાનું. હા એટલે હું કોમ હતું. આ તો કહું છું એમ. એટલે- બહુ કામ કરો તમે હો બહુ. કોમ તો કરવું પડે કે. વાત સાચી છે. તાણી જો તને કોમે વળગો. ચોકને હેડ્યા. હું હવે માર ઘેર. હારું હાલો. હા. ખરેખર નાસ્તામાં કોઈ નહીં. મારું બેટું ડુંગળીનો રોટલો ખાવાનો વારો આવ્યો છે. ઘૂમતાઈ હા હરીભાઈ. નાસ્તો કરો છો એમ? હા કરો કરો નાસ્તો કરો. કેમ તમે વહેલા વહેલા અમારા ઘેર આવ્યા? અરે ભાઈ કોમ હતું એટલે આપવું પડ્યું. શાનું કોમ છે? શનું કોમ છે એટલે ભૂમતા કાકા કોઈ પૈસા માંગવા નહીં આવે તમારી જોડે. ચિંતા ના કરો. હા એટલે હું તમને એ જ કહું છું કે પૈસાની વાત લઈને આવ્યા હોય ને તો આ ના પાકી પાછા વળી જાજો વાલા. અલ્યા ભાઈ મારે તમારા જોડેથી 1 રૂપિયો જોતો નહીં. આ તો બધાને ફાયદાની વાત છે. ઓમાં તમારે ફાયદો છે ને મારે ફાયદો છે. કેમ એટલે કોઈ ડ્રો ખોલવાનો છે? અરે ડ્રો નહીં ખોલવો. ખાવાની વાત છે. ખાવાની. ખાવાની વાત છે. જો હરીભાઈ આ રાતનો પડી રહેલો રોટલો હું અત્યારે ઢાટો ખાઉં છું બરાબર. અને તમારે ગરમ ગરમ ખાવું હોય ને તો ઘડીક રહીને આવજો. હા ઓય હાલ નહીં ગરમ. ભૂમતા કાકા ગરમ ગરમ તો ખાવું છે પણ મારે એકલા નહીં. હે. આપણે બધા અંગાત ખા. એટલે ચોકડ હોટલમાં જવાનું છે? અરે ના ભાઈ ના હોટલમાં નહીં જાવું. તાણી ભૂમતા કાકા હે. આપણી જે જૂની ગેંગ હતી ને હે ઈ ગેંગ ને લઈ અને મારે દાલ બાટી બનાવી છે. દાલ બાટી બનાવી છે એમ? ઓવે અને આપણે જે પહેલા માણસો ભેળા થઈને બનાવતા હતા એ ના માણસો. ઓવે ભૂમતા કાકા ઓવે. હવે હરીભાઈ હા તમને ખબર તો છે કે આપણે હરખાઈ નહીં આવતી. હરખાઈ ચમ નહીં આવતી? ચાણી પછી તમે તમારી રીતે વિચારો છો બાકી બધી હરખાઈ આવે. એવું એમ? અરે તમે કહી તો જોવો કે હરીભાઈ આપણે ખમણ બનાવવું છે, આપણે ગોટા બનાવવા છે, આપણે દાલ બાટી બનાવી છે, આપણે પાવભાજી બનાવી છે. અરે અમે તો તૈયાર ને તૈયાર છે. હાલ ભૂપતજીના ઘેર ગયો તો હે. ભૂપતજી બેઠા બેઠા શું ખાતા ખબર છે? હે હે દાબેલી ખાતા તા લ્યા. દાબેલી ખાતા હતા એમ? ઓવે કાલ રાતે એને શું ખાતું ખબર છે? હે દાલ બાટી ખાધી લ્યા બજારથી લાઈન. એ કલહુરો મારો ઓળશો. તે ભૂમતા કાઈ તો એમ પૈસેથી ખોઈ છે ને એમ ઘેર ખોઈ છે. આપણે કોઈ ના કહેવાય. એટલે શું કરવાનું છે? એટલે અમે 2 જણાને શું નક્કી કર્યું છે ખબર છે? હે કે આપણે એના એ ગેંગ દાલ બાટી બનાવીને ખાય. એવું એમ? ઓવે આયોજન રાખવું છે દાલ બાટીનું. તો આપણે તૈયાર બરાબર છે. આ રોટલો છે ને એમને એમ હું મિલજુ. ફૂમતા કાકા તમે તૈયાર છો ને? આવું તૈયાર તો તૈયાર. તમે ફટાફટ ભૂપતજીના ઘેર પોકો. હું બીજા બધા માણસોને કહીને આવું છું. હારું હારું હો હારું તરત આવો.
ખરેખર મારું બેટું જે તે વખતમાં બધું બનાવતા ને એ વખતની વાત જ આખી અલગ છે, પણ હવે ફેરથી ભેળું થવું છે ને ફેરથી દાલ બાટી બનાવી છે. કેવો સમય આવ્યો છે નહીં? કળિયુગનો મોણસ કેટલો સ્વાર્થી થઈ ગયો છે ઈ જોવાનું છે અતાર. જે કેવું હોય મુઠો મુઠ કહી દો. શું અભલાવતા હેડા દો છો? હમણાં કહેવા તો નહીં ઓબડીકો બાસ્કુજી. કેમ નહીં અભડીકો કહી દો તમે તાર જે કેવું હોય. હવે સાચી વાત કરું, મેં તમારા જેવો સ્વાર્થી માણસ બીજે ચોય જોયો નહીં. ઓ તારી ક્યાં દાડે તમારા જોડે પૈસા લઈને પાછા ના આલ્યા અમે? અરે પૈસા લીધા હોય તો હારું. તો કાલ ઉભા ઉભા પકોડી ખાતા તા, હું લારી ચીડે રહીને નીકળ્યો તો, તમે મારું હમું તાચ્યા તા તો મને કીધું તું કે હેડો ખેગરજી પકોડી ખાવી હોય તો. ના રે ના ખેગરજી, મેં તમને ચો જોયા જ નહીં. સાચું બોલો લે. અરે હાચું બોલું છું. ખાજો તમારા છોકરાની શોગન કે તમે મને નતો જોયો. એટલે બરોબર ઓળખાણ નતા આયા ખેગરજી. હા અરે બંધ થઈ જો, તમે હાથે કરીને મને નતો બોલાયો લે. તમારી પકોડી ખાઈ જો એટલે નતો બોલાયો મન. હા તે હાથે કરીને જ નતા બોલાયા. જેમ કે તમને બોલાવું ને તમે આવતા રહો 100 રૂપિયાની પકોડી ખાઈ જો. એ તમાર જેવો લેટો નહીં લ્યા, હું તમારી પકોડી ના ખાઉં. હા લેટવા છો હાજા હોત તો આવતા રહો. કદી ના આવું લ્યા, અને એમાં તમારી પકોડી તો હું કદી ના ખાઉં. હા તે હું ખવડાવું ના. વાત કરો નહીં ભિખારી, મારા જોડે પૈસા હોય છે. હા તે અમારા પૈસા મફત નહીં આવતા. પણ મારે તો જોવી તમારા પૈસા. કેમ લડો છો લે બે જણા? પકોડી ખાવી છે ચમ? મફતની પકોડી કોઈ સમજો ના હું. હરીભાઈ તમને સાચી વાત કરું, આ બાસ્કુજી એક નંબરના સ્વાર્થી માણસ હો. ચમ કાલ ઉભા ઉભા પકોડી ખાતા હતા અને હું ચીડે રહીને નીકળ્યો ને તો વાઈને મને એમ ના કીધું કે હેડો ખેગરજી પકોડી ખાવા માટે. અરે કેવું પડે 100 રૂપિયાની ખાઈ જો ઉભા ઉભા. ના બાસ્કુજી ના, મંજૂર તો કરવી પડે હો ભાઈ. ભલે પછી હોની ખોય કે 200 ની ખોય. ના રે ના ખેગરજી મનવેર ના કરાય કોઈ દાડો. અને હું તમારી પકોડી ખાવું એ નહીં યાર, કોઈ માણસ ની ના ખાઉં, તમારી પકોડી ખાઉં. હવે તમે અમને ક્યાં દાડે ખવરે ઊંધા પડ્યા કહેજો. તે ખવરાવું નહીં. અલ્યા તારું મારું ચાંદનું થઈ ગયું કેજો મને. એ ચમ લડવા મંડી પડ્યા છો તમે ખાવાના મોમ ઉપર? અરે હરીજી કોક દાડો છોકરો એટલે ઘેર લાવે છે ને તો અમારો છોકરો તાચી રહ્યો છે ને તોય નહીં હાલતા એટલે. ખરેખર હવે હું કેવું મારે? એટલે તમાર બે જણા છે ને હું એક વાત કરવા આવ્યો તો, હારી વાત કરવા આવ્યો તો, પણ હવે મારે કોઈ વાત કરવી નહીં લ્યા. મન વાત કરો હરી. તમે તાર બે જણા લડો લ્યા લડો. તમે ભેગા નહીં થો કોઈ દાડો. આ તો એકણ અમે કોઈ ટચકા નહીં આયા. આડા સહી કરો છો ઉભા ઉભા યાર. આ તે હાસુ તો કેવું જ પડે તાણે. શું વાત હતી હરીભાઈ? ખેગરજી હા અમે છે દાલ બાટીનું આયોજન રાખ્યું છે. દાલ બાટીનું આયોજન? ઓય કને 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 એટલે આપણે જે પેલા જૂની ગેંગ હતી ને એના એ ગેંગ. તમે બધા તૈયાર હોય તો દાલ બાટીનું આયોજન કરવું છે. હું તૈયાર થયો છું, ભૂપતજી તૈયાર થયા છે અને ભૂમતો કોઈ તૈયાર થયા છે અને હવે હું તમારા બે જણા જોડાયા છું. બોલો તમે તૈયાર છો? હરખાઈ ના આવે હરીભાઈ. ચમ હરખાઈ ના આવે લે. અરે ખેગારજી હરખેલ લાવ્યો ને તો બધી આવે. તમે પહેલ થી ચમ આવું વિચારો યાર. પણ આવા આવા માણસ હોય ચોથી હરખાઈ આવે કેજો મને. હવે ક્યાંતો તો ક્યાંથી બધું ભૂલી જાઓ હવે. હરીજી વાઈન ચમ હરખે નહીં આવતી મને બધી ખબર છે. ચમ આટલું ખાવા જોવે છે, ભાગમાં આવશે કે નહીં આવે એરી હરખે નહીં આવતી. આ તે બાસ્કુજી હું મફત નું નહીં ખાતો ભાઈ, મારો ભાગ આલું છું અંદર. હા તે એવું હશે ને તો પેલા ખાવા બેહાર છે તમને બીજું શું. એટલે તમારે બે જણા નહીં આવું ને કશો વાંધો નહીં. અમે 4-5 જણા આયોજન કરશું અને દાલ બાટી ખાવા તમે નહીં લઈ જાવ. અમારા હંગાત તમને બે ના ગેંગ બધી કાઢી નાખવા છે. હરીજી મેં ના નહીં પાડી વાઈને ના પાડી છે, વાઈને હરખે નહીં આવતી. કયા ના થો? કા થઈ ગયા તારી મોનતા નહીં, વાતનું મોન રાખતા નહીં. અરે હું તૈયાર છું, બસ તૈયાર છો ને? તૈયાર. ચોકન જવાનું. તમે લ્યા. અરે મેં તો અહીંયા પહેલા કીધું તું તૈયાર છું એવું. હા તો તમે બે જણા ફટાફટ ભૂપતજીના ઘેર પહોંચો. હું મફુજીને કહીને આવું છું. એટલે ભૂપતજીને ઘેર બનાવવાની છે. અરે ચોકણ બનાવવાની છે એ બધું પછી નક્કી કરે છે આપણે. હાલ ઈકણ પોકો પેલા મીટિંગ કરવાની છે આપણે. એવું છે ઓય હેડો આગેવાન. એ આગેવાન બહાર આવજો. આવો તો ખરા, હરખની વાત છે. અરે હરખની વાત છે, ભેગાની વાત છે ને જૂની વાત છે. જૂની વાત છે. ઓય એવું છે? બાબુજી એક આયોજન કરવું છે. આયોજન કરવું છે? ઓવે શાનું કરવું છે? એમાં તમારી રજા જોવો છે ફૂલે ફૂલ. મારી રજા? ઓવે રજા મળશે ને? આયોજન હારું છે તો રજા આલ્યો. અરે મફુજી આયોજન એટલે હું કહ્યું ને તો તમે આમ હરખ તમારા હમાહની એમ. ઓહો ચોય બહાર જવાનું છે? ના ના બહાર નહીં જવાનું, તાણે? ગમન ગમ જ રહેવાનું છે. એવું છે? ઓવે વાતો ખરા. અરે મફુજી દાલ બાટી નું આયોજન કરવું છે. ઓહો હો હરીભાઈ, એમાં જો તમારે રજા લેવા આવવાનું હતું એટલે દાલ બાટી બનાવી દો અને મારા ઓલે પકડાવજો. અરે મફુજી પકડાવાની વાત નહીં કે મારા ઘેર બનાવવાની વાત નહીં. તાણે? આપણી જે જૂની ગેંગ હતી ને જૂની ગેંગ, હા. ઈ ગેંગ ફેરથી ભેગી કરવી છે અને દાલ બાટી નું આયોજન કરવું છે. બોલો
જૂની ગેંગ ઓવે અને બધા તૈયાર થઈ અરે મફુજી ભૂપતજી કહીને આવ્યો ભૂપતજી તૈયાર છે ઓહો. ફૂમતા કાકા કહીને આવ્યો ઈએ તૈયાર છે બાસ્કુજી કીધું ઈએ તૈયાર છે ઓહો. ખેગારજી કીધું ઈએ તૈયાર છે હું ઈએ તૈયાર છું હવે ખાલી તમારી રજા જોવા છે મારે અરે હીરા બધા તૈયાર હોય તો પછી હું રાજી જ છું ભાઈ રાજેન હા આ તો આપણી જૂની પરંપરા છે મફુજી ચેવી મજા ભૂલી ગયા તા લ્યા બધું આજ વળી ચોથી યાદ આવ્યું તમે અરે મફુજી ભૂપતજીના ઘેર ગયો તો હા. અને એને બેઠા બેઠા બજારથી દાબી નહીં ખાતા હતા અને પછી મને વિચાર આવ્યો કીધું હેડો આપણે ફેરથી આયોજન કરવું છે અરે ભાઈ અસલ વાત કરું હા આવી રીતના આપણે આયોજન કરવાનું ભેળું બેસીને પ્રેમથી ખાવ ને તો ખરેખર પ્રેમ વધે ને હંપ વધે અરે ભાઈચારો વધે મફુજી હા પણ આ વચમાં બધું ભૂલી જાય કેવું થઈ રહ્યું કો તમે તૈયાર છો ને હા તૈયાર જ છું તો બધા માણસો ભૂપતજીના ઘેર પહોંચી ગયા છે આપણે બે જણા હેડો હવે સારું સારું લ્યો પાણી પી લે અરે ખરેખર ભૂપતજી આપણે જેલો સમય પાછો લાયા છે ને એટલે આરા સમયને હવે ફેરથી વળી નહીં જવા દેવો હાચો ફૂમતાઈ હાચો હાથવીને રાખવો છે આ સમયને હા ખરેખર ચેવી ચેવી મોજ કરતા આપણે ની ખાવા બનાવતા ન, ભેળા મળીને ખાતા ન. આહાહાહા. તઈ તમે ચિંતા ના કરો એવી ને એવી મોજ કરવાની છે આપણે શું થયું ભૂપતજી આપણે એક જણનું કડીન ખીચડીનું આયોજન કર્યું હતું તમને ખબર છે આ દાદીભાઈ પાછા પગે સીધા તપેલામાં પડ્યા હતા આલ્યા ઓ જબરદસ્ત બન્યા હતા હો પણ એ તો ખરેખર બાપડો હળિયો બળી ગયો તો હો ભાઈ વાત સાચી છે કૂદકો જેવો ભર્યા તા ઈવોને. ઓવે. કઈને કૂદકા ભર્યા હતા તમે લ્યા ચાણી પેલા તપેલામાં નતા પડ્યા કડીના ઓવે આઈ ગયા હરીભાઈ ઓવે લ્યો હવે બધા ભેગા થઈ ગયા છે હઉ. એટલે આપણે વાતચીત કરી નાખે હે મફુજી હા. મફુજી જો હેલકાર છે ને આયોજન આપણે અલગ રાખ્યું છે જે રીતના હાલત એલા ફેર બધાને થોડી થોડી જવાબદારી આલવી છે મફુજી હા એ તો વ્યવહાર છે એટલા હું છેલ્લે આપણે હળીએ ના ચડે બધી વસ્તુ ફટાફટ વાળે થઈ જાય હા, સાચી. એટલે છે ને ત્રણ માણસોના વાહનની જવાબદારી આલવાની છે બરોબર ઈયાને લાવવાના અને ઈયાને લઈ જવાના બરાબર બરાબર હાસવીન લઈ જવાનું હાસવીન લાભ હા અને આપણી બેની જવાબદારી રહે દાળ બાટીનો બધો સામાન લાવવાની બજારનો હા આ એ વ્યવહાર છે અને ફૂમતાઈ હે, તમારી જવાબદારી રહે પાણીના બે કેલ બની કેલ બની હા પાણી પુરવઠો તમારે ₹100 પાણી ભરી ભરીને લાવવાનું એ તો કશો વાંધો નહીં હવે મફુજી આ બધું તો થઈ જાય પણ જગ્યા ચી રાખવી જગ્યા વડે આપણા ₹100 આ એ જગ્યા હારી છે મજા આવશે પણ હું શું કહું હા. છું ₹100 કરશે પેલા ખેતરમાં અંદર લેબડા રહ્યા ને પેલી માળી વાળી જગ્યા આ એ રાખશે તો ચાલશે ₹2 રાખશે તો ચાલશે પેલો સોયલો હારો છે મજા આવે એમ ઓવે એ તો આપણે અહીંયા છે ને આપણે જે જગ્યા ગમશે એ રાખશું હા હા તો જો ભૂપતજી તમે ને મફુજી બે જણા દાલ બાટીનું સામાન લાવી દો હું ખેગારજી અને બાસ્કુજી આ ત્રણ જણા વાહન લાવશે હા. અને ભૂમતા કાકા તમારે લાવવાનું છે પાણી પોણી કમ્પ્લીટ કમ્પ્લીટ અને વાહણમાં ખબર છે ને બધું વાહણ હા એટલે ખબર ભાઈ બધી ખબર છે કેવું ના પડે બસ તને વાહણ ભેગું કરી દેજે એ તો છે સાકા ઉધી આવી ગયું હા એ તો અમારી રીતે અમે વિચી લે કે ખેગારજી તમે શું લાવો છો હું શું લાવું છું બાસ્કુજી તમે શું લાવો છો હા. અને રહી વાત બીજી કે હાલ પૈસા જે થોય મૂન મફુજી બે ગાડો છે પછી આપણે ઉઘરાઈ લે હ. ના ના બરાબર બરાબર. બરાબર ને ભાગે મફુજી? પડતા ભાગે પડતા જે આવશે એ તમારે વર્તવા આ તે બરાબર છે આ તો તમે વાહણ ને બધું લઈને બોરે પોકો અમે સામાન લઈને સીધા બોરે આવો છો હા હે હરીભાઈ હા એટલે વાઘુજી દેખાતા નહીં કીધું નતું અરે મફુજી બાપુજી ને કોઈ નહીં કેવું હવે એના દારૂ પીવા મજા છે અને કદાચ છે ને એ દારૂ પીને આવે ને તો પછી આપણે ના મજા આવે એટલે પણ ઉપર સાલું કે આવતું કે ઠપકો ના મળે અને નીકળ ભૂપતજી અને ચીડથી ખબર પડશે તો ઘેર ઘેર આવીને ઝઘડા કરશે હા અરે બાસ્કુજી એની ચિંતા તમે ના કરો એને લાકડા ચીરવા માટે ગયા છે હોજે 7 વાગે ઘેર આવશી નક્કી ખબર છે અરે મને રસ્તામાં ભેગા થયા તા મેં આખી વાત લઈ લીધી એવું છે ઓવે આ તો બરોબર છે સાવું ના કરતા હો હા. હા હેડો ખેગારજી હા બધા વાહન યાદ કરી લાયા છો ને હરીભાઈ તમે કીધું તું બધું લાયા છો ફૂમતે કેટલા રહ્યા હેડ જ નહીં ને આગળ હેડજો એ હરીભાઈ હા વાહણ વેચવા હેડક છું એ કાળિયા બોલતે ના આવડતું હોય ને તો બોલવાનું નહીં લે તો પછી તમે વાહન લઈને ચો હેડ્યા છો અરે બલ્લુ અમે વાહન લઈને દાલ બાટી બનાવવા હેડ્યા છે દાલ બાટી ઓવે શું વાત છે અલ્યા ભાઈ આ તો અમારી જૂની ગેંગ ભેગી થઈ છે ઓહો તો ખાવાનો પ્રોગ્રામ ચાલુ કરી રાખશું ઓવે તો હરીભાઈ મજા આવી જાય હો અરે મજા એટલે જબ્બર મજા આવશે હે તારે દાલ બાટી ખાવી હોય તો તારે ના આયરો આપણા અંગાત ના જોવે અલ્યા હોકી આવતો પણ જાણીએ એટલે ઘેર જતા રહે હવે ક્યાં કરી તમને એક વાત કહું તમે કોણ કદાચ છે ખાવાનું તોય હું તમારા અંગત ના આવું કૌવે ના લે કેમ કે તમારો સ્વભાવ જ નહીં હારો
પણ અમાર ભેગી તને મજા ના આવે. અરે મજા તો ઘણી આવે પણ તમે બે જ ખરાબ છો. ભલ્લું જતો રે ને તારી યાર. ઓય જા બલ્લો જા. હેડો. હું તો કાકા આવી શકશું. ઓય. હેડકે તું તારી ચોકડ હેડો ઘેર જા તારે ઘેર જા તારે એટલે તમે ખાવા હેડ્યા. લે ખાવા નહીં હેડ્યો ઓએ હા તું નેકળ તારે કાળિયા ઓઢા નેકળ હા તે હું તો નેકડું છું. અમે તમારા જેવાનો નોમે લેવા નહીં માંગતો. હવે ખરેખર ખંજે રહી રહ્યા. ભમાવ પડે ને હમણાં ગોમનું છે અને ખરેખર આને ઓઢો છે અરે ભૂમતા કાકા સાચી વાત કરું તમારી ઉંમર જોઈને અમે એ બોલતો નહીં ને તમાર જેવા તો 10 પસાડ એકી હંગાજ. હેડો હવે. આ તાકાત બહારની વાત છે હરી તાકાત બહારની વાત છે હેડો ને તમે યાર વાળેથી વંગાજ લ્યો ખોટો. જાણી હે ભૂપતજી, હા સુલો તો આટલા રાખો છે ને? ઓ ભાઈ એ રાખો. આળહુ જેટલા રહ્યા. ઈ ખબર મફુજી આપણે છે પાટણ જઈને આયા પણ એરા હજી ગોમમાંથી નહીં આયા. બોલો પાર જ લાવતા નહીં. મેન તો કંટાળો હાર્યો જ આવે છે. તાણે શું અને કે દાલ બાટીનો પ્રોગ્રામ રાખો લ્યો. એક ઈંટ ફૂટે છે. લેતા હોય ખેતરમાં જે પડી ગયું. વાહ ભાઈ વાહ. એટલે શું વાહ ભાઈ વાહ. કેમ? આ કેટલું બધું ચોખ્ખું કર્યું, કેટલું તૈયાર કર્યું. આટલી ઘણા શું કરતા હતા તમે? અરે વાહણ ધોવા ગયા હતા. હા? વાહણ ધોવા. એટલે ઘેર તમારા હોજણ વાહણ જ નહીં ધોતી? અરે એમ નહીં ગયા તો તાણે આ પાણી નતા ઉપાડી ગયા તા એટલે ઉપડાયું વાળા પરથી. ઓય પાણી ઉપડાયું. ઓય ઘૂમતા આકા શું કરો તમે? અલ્યા ઘેર તો માટલા ને માટલા ઉપાડતા હોય છો અને વાયકડ નખરો કરો ભલા આદમી. બસ મફુજી બસ એ માટલા ઉપાડવાનો ઓળ હોય અને કેલબાસી પીણી ગોમ કુવાથી માથે ગોળો છૂટો મેલીને હેડે આવતા. તાણે હેડો હવે ફટાફટ પાણી બની તો ઘૂમતા આકાર વાટવે પાણી તોડવાનો હતો. લાવ હેડો. હા હા તમને ખબર હોય તો અડધો એટલે એમ જ આવી. ઓય પાથરો હોય. ખરેખર તમે યાર ડાયલોગ મારવાનું બંધ કરો ને તારે યાર ઘૂમતા આકા જૂની વાતો યાદ કરો ને એમ હારું ભૂલી ઓય. ના જવરાય. ને કે બાકી બીજા તો નહીં બોલી પણ આપણે બોલ્યા વગર જપ નહીં થતી આમ પછી જપ રાખજો. ક્યાંની? ઓય કની વાત કરો છો ઘૂમતાઈ? જો અત્યારે તરત તરીને બહાર આયા ઘૂમતા કાકા ક્યાં દાડે થાય? મારી ઈચ્છા કેવી છે ખબર છે? એ. આ દાલ બાટી ખાવી છે અને થોડા દાડે છે પછી ખમણે ખાવું છે મારે. ના ના હાચી વાત સમજ્યા? વાપડ્યો એ બધુંય ખવરા હે. હવે ઘડીક પાવડો લે હડો. ફૂમતે પાવડો લ્યો. હું નહીં બેઠો લ્યા બસ કઈ આર્યો પથરાઈ દો હડો હાદરું. હરીજી લાવી દેજો આ બાજુ. લાવો ક્યાં કાઢી માર દો. આટલા પાથરી દો ઓમ. ઓય લાવો, ઓય લાવો. એ સુલો કરવાનો છે. એ ઘૂમતા આકા હા એક પથરો ફૂટા છે, ચોકથી પકડી લાવો ને. પથરા તો હવે ઘણા છે આપણામાં તમને ખબર તો છે હા એ તો છે પણ હવે હારે પથરો તો હાક સુલો બનાવવા. આની પછી હરીભાઈ હા. ડીસો કાઢજો. અરે ખ્યાકાજી હું ટાટીઓ હમું કરું ડીસો લઈ લો ને તમે. અરે કોઈ હમું કરવું નહીં, કમ્પ્લીટ છે. ડીસો લાવો. એ ઘૂમતાઈ તમે પાવડો મેલી દો અને આ બધું ફટોફટ વાટી નાખો. હું હેદરો લઈને આવું હો. આ રે હેદરો લાવો હું કાઢું. ઘૂમતાઈ હે. આ પેલું બસ કઈ પલાવ પાણી હેડ. લ્યો લોટો લાવજો હરીભાઈ. હા લ્યો આ દાલ દાલ લાવો પલાળી. બાસ્કુજી આ બાજુ આવો કે વઢાવર આવો ગયા. આવો આવો. અરે ભાઈ હા ખટક કરજો હો. સારું. બધા હાથ હાથ કરીને કામ કરાવો એટલે ફટોફટ પટી જાય. ઓય મફુજી હા આ બંકો કોમે વળગ્યો છે ને એટલે સમજી લો કે મને હાલ દાલ બાટી તૈયાર હા એમ. તાણી લાવજો પાણી પીવું. લ્યો એ બાસ્કઈ હા અલા સુલો કમ્પ્લીટ છે. રવા દે ને ફેદી નાખજો. હમણાં આવતા રહેજો તમે શાકભાજી બતાવો. અરે ભૂપતજી ખૂણો નેસો છે. અરે હો નેતો રહ્યો. ઝડપ કરો, ઝડપ કરો. ઘણા ખરા કોમ પાછા ભૂલાઈએ જેવા હોય કે ટાઈમ ઘણો થઈ ગયો પ્રોગ્રામ કરીએ. હા શું શું કહેવું ભૂમતા કાકા? બાસ્કુજી આ કોથમી હમી કરીને આલજો મને.
કરું. અમો પડીકું છે ઓય લોટ બધો તમે ના ના તો આ તો પૂછ્યું હા બોચા તમે બોચી નાખો તાણી વળી લોટ હાવ પાર આવે તાણી મને આવડતો નહીં બોતતે. ખરેખર બાસ્કાઈ તમે કશું ના શીખ્યા હો ભાઈ હવે શિક્ષક એટલે હવે શું શીખો અડધી જિંદગી જતી રહી છે શીખવામાં તો વળી શીખવું છે. કોમ કરતે ઘણા ખરા તો ઘેરે કરતા હોય કે શાકભાજી વાળતા હોય, ડુંગળી વાળતા હોય. હા હવે મફુજી કોમ તો કરવું પડે દરેક ને કોમ કરવું પડે હા હા મફુજી આમાં કેવું છે બાપડો એકલો મોણા હોય એટલે બસ હવે હરીભાઈ બસ લ્યા વાતાવરણ બધું છે ને ઠંડુ થઈ જાય ને એવા સવાલો ના કાઢો એમ હે ભમતા કાકા, હે આ ડુંગળી વાટવી હતી કે ડુંગળી તમારે સારી ફાવે. હા વાઢું વાઢું હા. તમે એ વાઢો હા ભમતા કાકા તમે રોજ વાઢો છો ડુંગળી એટલે તમને ઉડે નહીં. અમને ખબર પડે છે તમે ડુંગળી વાટવાનું કહો છો હા ઉએ કેમ કહો શકો? ત્યાંની પછી રોવડા વાસી તમન હા એ બાસ્કાઈ અલ્યા ચો ખાવા મંડી પડ્યા છો અત્યારથી તમે પણ એક ખાસ ગાજી એમાં હું થઈ ગયું. લે શું કરવાનું હોય એનું લાવ બીજું સાકું લાવ હાથ. આ થેલીમાં છે એ કેગારજી શેખરજી હા શું કરો તમે કોઈ નહીં, આ બધું હમું કરું છું. આ ઓમણે આવો અને મફુજી ડુંગળી વઢાવો અરે ભમતા કાકા હમું તો કરી દેવા દો પેલા. વાયરો હવે કેગારજી એનાથી મેણ્યું લાવજો કોક. મેણ્યું હા એ ભમતા મેણ્યું આલજો હોય તો એટલે નરવા તમે છો યાર લાવ કે થેલી ખાલી કરો એક આધી થેલી લાવ. લઈ આવજો ભાઈ જાણી લો બુબજી વાયરો આવે નહીં. કેગારજી એ પેલું થોડું ચોખ્ખું કરી દેજો ફરતે ફાવે. આ કરીએ કરીએ. વાયરો વાયરો છે. લો લાવ. સાબુ બીજું ચક્કલ આયા છે હો. ચોસી અહીં પડ્યા તપેલીમ નહીં. એટલે જુઓ ટાઈમ નહીં આ તો પેલી તો નહીં હળજ્યું ઓ હળક છે. ભલા આદમી તમને હળગાવતે નહીં આવડતું. એ ફૂમતો અમારજો આ હળગાવજો. અહીંયા ભૂપતજી પાછા પડી છે અલ્યા ફૂમતે પડી કૂદું છે કોક. ખેકારજી હા આ સોખું કરી નાખો કે આટલું અરે હરીભાઈ કરીએ કરીએ. એટલે બધા બે હાથે ફાવાય એમ આપણને હા હા હો પેલો પાવડો રહ્યો હા? ચેડે રહ્યો આઈ રહ્યો ઝડપ કરજો હો કે કેગારજી. એ હા લો ભૂપતજી લાવ. હા હા હારો હારો. બધું કેવું પડ્યું છે. ખેગારજી સાકુ આલો કી હા? મફુજીને સાકુ આલો સાકુ બે તક તૈણ હતા શિખર. બે તો જડ્યા એક માર જોડે છે ને એક ફૂમતે જોડે છે તો બે જ હશે કોણ. લોટો નતો લાવ્યો પાણી પીવાનો અંદર છે. તરસાઈ થઈ ગયા બસ કઈ તો હવે ક્ષેત્રમ તો તપેલીમ પીવો તો ચાલે. હાવ તાણે લોટાનો આડો ના કરાવડે. આવે ને એમો ભૂપતજી હા મરસે જેટલા વાઢું માપે માપે વાટો ને બધું. આટલા સાલ છે યા હા તાકજો ના ના વાટો થોડો. અરે એટલા ના ચાલે હરીભાઈ ભલા આદમી તમે કેવી વાત કરો છો લ્યા. બધા વાટી નાખો તમે ચો નવા છો. તાણી હળજ્યું. હા હવે હળક છે. તમે શું કરો છો કઈ ના. અલ્યા પણ એ હડક છે તમે ઓમણી આવતા રહો ને યાર બાસ્કુજી પણ હું કોમ સહી કર. એક કામ કરજો આ પાવડો લેજો ઘડી વાર આ સોખું કરી નાખજો એ હરીભાઈ હા આટલી જગ્યા ઘણી થઈ ગઈ લ્યા. અરે ખેગારજી બેહતે ના ભાવે આ ટાટીયું વૈકણ પાથરવાનું છે હરીભાઈ બેહવાનું છે ભાઈ આડોટવાનું નહીં કોઈ. હા એ તો બરાબર છે પણ તમે શું એડવર્ટી કરો છો યાર? અરે વાયરો રોકું છું વાયકણ. વાયરો રોકું છું સુલો નહીં હળકતો. કુદરતી આવે એના કરતી તમારા મુઠામથી હવા વધારે નીકળે છે. આવરા હમણાં
મબુજી દોઢું ના બોલો હો. અને તાણે ભલા આદમી વાયરો રોકું છું. બોલતા હોય તો શું 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 થતું હોય મોઢામાંથી શેખરજી એક વાત કહું હું નાનો હતો ને એટલે મારા કાકો મને કહેતા કે બેટા હરી એક વાયરાને અને મોતને કોઈ ના રૂચી કે હરીભાઈ વાયરો તો રોકાય. તમે શું કરો છો? એ હરીભાઈ આવજો ઘડી. તમે ઊભા થઈ જાજો પેલી વખત તારો છો અલ્યા દેખવા હરગામાં 10 જણાની જરૂર નહીં. એ બાસ્કુજી તમે શું ભલા આદમી ચાલે હાથ મેલીને ભરતા હેડો છો? આ પાવડો લેકી ઘડીવાર હાથમાં અરે હું દાલ ધોઈ નાખું. એ ભૂપતજી સંભાળી જાય બધું. આ કોથમી સુખી કરવાનું ના કીધું તમને? આડો પડે નહીં. આમ ખેતરમાં મથો છો ને એવું મથો. ઓય ઉપર થેલું કામ ના કરો ભલા આદમી. બાસ્કન તો હમણાં વાળવાનું કહો જબ્બર વાળશી કારણ કે છે ને સવારે વહેલા ઉઠીને ઓગણામાં કચરો હેરાન વાળતા હોય છે રીશે બરશે પાછા હમણે ઓવે એ ભૂપતજી હા યાત્રા લાવો છે એ લેતા આવો. એ લઈને આવું હો. ખરેખર 2 વખત આ યાત્રા લેવા જો યાત્રા લેવામાં બધું આગળ તૈયાર થઈ જાય અને પછી ખાવા બેસી જાય એવા પૈસા નહીં કમાવા ભાઈ 500 રૂપિયામાં હાફ કઈડા તો મરી ના જાય લાકડામાં હાફ થઈ ગયો છે ચિયો યાત્રા ચીરવા રે ચોકડ એટલે ચંદુજી ની એ લાકડામાં હાફ થઈ ગયો કે ગાઢોન કે યાત્રા ચીરો યાર મરી જાવ છે આપણે અરે એવું કશું ના વાત કરો પૈસા કમાવો તો બધું કરવું પડે એટલે બલ્લુ હાફ કઈડા નહીં કાયો થેલો હતો બરોબર તો પટી જઈએ એક વાત કહું હા તમને જિંદગીમાં હાથ ના કહેડે કેમ તમારા કોમ જ એવા છે આવા માણસો હાથ ના કહેડતો હોય બીજા માણસો હાથ કહેડે ખરેખર હું તો કોળિયો બૈડામ બેસતો કર્યો ને તો હમણાં ભાઈ ઉભો નહીં રે કાળિયા ધોપો વાગજે હવે એ બધી વાત જવા દો તમે તમારી જૂની ગેંગમાં કેમ નહીં ગયા અમારી જૂની ગેંગમાં હવે શું ખાવા જાઉં હું ઈ તો નર્વસ છે આખો દાડો ઘેર બેહી રહી છે એટલે તમને કોઈ વાતની ખબર જ નહીં કેમ અરે એને ફેરથી ખાવાના પ્રોગ્રામ ચાલુ કરી દીધા છે મગજની પથારી ફેવરી અરે હરીજી મને રસ્તા મળ્યા ને વાહન એના હાથમાં હતો મેં કીધું હરીજી ક્યાં આઈડિયા કે આ તો બલ્લુ દાલ બાટીનો પ્રોગ્રામ રાખ્યો છે એટલે પણ હરી તો હમણાં મને ભેગું થયું તું મને કે નહીં રહ્યો એ તમને નહીં કીધું હોય તમે અત્યારે દારૂ ચાલુ કરી દીધો છે ને એટલે કારણ કે જો બાસ્કુજી હતા ફૂમતાળજી હતા અને ખેગારજી હતા અને હરીજી હતા અને બધાના હાથમાં વાહન હતા એવું હા અને ફૂમતાળજીના હાથમાં પાણીના કેલબા હતા તો હોકી જાય આપણે તો કોઈ નહીં જાવું એક વાત કહું તમને જૂની ગેંગમાંથી કાઢી નાખ્યા અને મારી વાત સાંભળો આ દારૂ બંધ કરી દો ને કે હાવ નીકળી જાઓ જો બલ્લુ તને એક વાત કહું કાઢી નાખ્યા ને તો આપણે કોઈ મરી નહીં જ અને આ વાઘુજી રહ્યા ને આજે વટવાળા છે ભલે દારૂ પીતા પણ કીધા વગર તો લે 25 પકવાન બનાવી નહીં તો એ ના જોય રાઈટ વાત છે આ તમારી રાઈટ વાત કોઈ ના જવરાય શું કેવું ના એ તો નવી જ નહીં કદાચ તેની રે દાળ બાટી બનાવીને અને મને કગરવા આવીને આમ પગે પડે ને મફુજી બધાય તો એમ ના જવું તમે ના જો કારણ કે તમે વટવાળા છો અને તેથી તમે વટ રાખ્યો છે પણ બગાડ્યું ખાલી આ દારૂ અત્યારે પીધેલો છે અત્યાર તો નહીં પીધો મને ખબર છે પણ તમે મોય પીધો છે ને એટલે હું પી દઉં છું તારું શું બગાડ્યું મારું તો કોઈ બગાડ્યું નહીં પણ તમે તમારા કુટુંબમાંથી નીકળી જાય કે વાત કરો છો એટલે કુટુંબ જ હું રહું છું તાણી નીકળી જો કે તને આવું કીધું આ દાલ બાટી વાળાને ના કાઢ્યા તમને એટલે એને એવું કીધું કે વાઘુજી કાઢી નાખ્યા એમ નહીં એને નહીં કીધું પણ તમારો હમ કેવો હતો હા તમારો હમ કેવો હતો એટલે અત્યારે અમારે તો ટસકા ઉડી હતા અરે કશું તમે જજો કાળિયા જાવાથી ને કમણા મગજ ના બગાડે તો ચંદુજીએ મગજ બગાડ્યું છે તે ચંદુજીએ મગજ બગાડ્યું એમાં મારા હું લેવા દેવા તું જાન હોયથી હવે તમને સાચી વાત કરો આ તમે તમારી ગેંગમાંથી નીકળી જાશો ને એક દાડો આ દુનિયા છોડીને નીકળી જાઓ દુનિયા છોડીને તો તારા દાદોય નીકળી જા તારા પરદાદોય નીકળી જા અને આ જેટલા દુનિયામાં આવ્યા છે ને બધા નીકળી જવાના છે જાવાથી ને કમણા ઊંધા હાથની મેલ્યો કાળિયા હા મારું પોંથો પાટણ હા